श्री हनुमान जी महाराज की जय। ओम श्री रामचंद्र भगवान की जय। श्री गायत्री मात की जय। श्री सोमनाथ महादेव की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री बालकृष्ण लाल की जय। द्वारिकाधीश की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। पूज्य श्री डोंगरे जी महाराज, हनुमान जी महाराज, गणपति महाराज आज तो मंगलवार डॉक्टर बाबा साहेब आंबेडकर जयंती है। आज 14 एप्रिल અને મંગળવાર। આજે ચૈત્ર વદ બારસ છે। તો આજની કથા તરફ આપણે આગળ વધીએ। શરદ પૂનમની રાત્રે મદન મોહન શ્રી કૃષ્ણ ભગવાનને કામદેવને પણ હરાવી દીધા। કામદેવનો પરાભવ થયો છે એટલે જ એનું નામ પડ્યું છે કૃષ્ણ ભગવાનનું મદન મોહન। પરાશર ઋષિએ 60,000 વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે। એકવાર તેઓ યમુના પાન કરી રહ્યા હતા ત્યારે નાવ માછી કન્યા મસ્તગંધા ચાલતી હતી, એને હાથ પકડ્યો મસ્તગંધાનો। આટલા વર્ષો તપ કર્યું, તપશ્ચર્યા કરી છતાં પણ એ મસ્તગંધાની સાથે કામાધીન થયા। એટલે આ બાબતે રાસલીલાનું ચિંતન કરવાથી કામ વિકાર થવાને બદલે ઉલટો કામ વિકારનો નાશ થાય છે। રાસલીલા એ કામલીલા નથી, એ તો કામ નાશ લીલા છે। ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાનને શ્રીકૃષ્ણે કહ્યું કે શરદ પૂર્ણિમાની રાત્રે હું તમને મળીશ। શ્રીકૃષ્ણ આજે રમવાની ઈચ્છા રાખે છે। વાંસળી વગાડી ગોપીઓને બોલાવે છે કે તારો સાચો પતિ તો હું છું, તો તું ચાલી આવ મારી પાસે। વેણુ ગીતની વાંસળી સર્વને પશુ પક્ષી નદી વગેરેને સંભળાય, પરંતુ રાસલીલાની વાંસળી જે જીવ ઈશ્વર મિલન માટે આતુર છે તેવી ગોપીઓને સંભળાય છે। રાસલીલાની વાંસળી જુદી છે, તે અધિકારી ગોપ એટલે કે અધિકારી જીવ જ સાંભળી શકે। શ્રી કૃષ્ણ વડે જેઓનું ચિત્ત હરાયેલું હતું તેવી વ્રજની સ્ત્રીઓ આ વાંસળીના સૂર સાંભળે છે, સમજી જાય છે કે કન્યો અમને બોલાવી રહ્યો છે। પરમાત્માને મળવાની તીવ્ર ભાવનાથી ગોપીઓ દોડતી જાય છે। તમે ભગવાનને મળવા દોડતા ન જાઓ, પણ રોજ થોડું ચાલો। તમે નિશ્ચય કરો કે મારે પરમાત્માના દર્શન કરવા છે, મારે એમના ચરણે જવું છે। ધીરે ધીરે ભક્તિ વધારજો, સંયમ વધારજો। ગોપી પોતાની સાંસારિક કામોને અને પતિ પુત્ર સગાવાલાને પડતા મૂકીને મળવા દોડે છે। આજે પ્રભુ મિલનની એમને એટલી બધી આતુરતા છે કે તેમને પોતાના દેહનું ભાન નથી। તે બીજી ગોપીને પણ બોલાવવા ઊભી રહેતી નથી, કારણ કે બીજી ગોપી એવો જ કોઈ ભાવ જ એના મનમાં નથી। એનું મન શ્રી કૃષ્ણ સિવાય કોઈનું અસ્તિત્વ છે જ નહીં। કન્યો જે ગોપીનું નામ દઈને વાંસળીમાં બોલાવે છે તે ગોપી વાંસળી સાંભળે અને દોડે છે। તરત જ બધું પડતું મૂકીને દોડે છે। તેની આતુરતા અને તન્મયતા દર્શાવતા સુખદેવજી મહારાજ કહે છે કે કેટલીક ગોપીઓ ગાયો દોહતી હતી, તે વાંસળીનો અવાજ સાંભળીને એવી તો અધીરી બની ગઈ કે ગાયો દોહવાનું છોડીને દોડવા લાગી। ગોપીઓ જે કામ કરતી હતી તે પડતું મૂકીને દોડવા લાગી। અને એક ગોપી તો ઘરમાં લીંપવાનું કામ કરતી હતી, એના હાથ છાણથી ખરડાયેલા હતા। એ કામ પડતું મૂકીને છાણથી ખરડાયેલા હાથ ધોયા વિના એવી જ સ્થિતિમાં દોડવા લાગી। એક ગોપી ઘરમાં આંખે મેં સાંજી રહી હતી। કન્યાની વાંસળી સાંભળી ઉતાવળમાં આંખમાં મેં સાંજવાને બદલે ભૂલથી કંકો આંજીને દોડવા લાગી। એક ગોપી વસ્ત્રો તથા અલંકારો આડાવડા પહેરીને શ્રી કૃષ્ણ પાસે પહોંચવા દોડવા લાગે। એક ગોપી શૃંગાર કરે છે ત્યારે તે વાંસળી સાંભળીને શુદ્ધ બુદ્ધ હોલીને ચંદ્રહાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરી લે છે। આવો વાંસળીનો સરસ મજાનો જ્યારે આ સૂર હોય ત્યારે ગોપીઓ ઘેલી થઈ જાય। અને આ વાંસળી કૃષ્ણ ભગવાનની આપણે પણ સાંભળીને આપણે પણ આતુરતાપૂર્વક આ કથામાં રસમગ્ન થઈએ।
પરમાત્મા માટે જીવ તરફડે અને ત્યારે પ્રભુ મળે છે, અને આવી વ્યાકુળતા વગર પરમાત્મા મળતા નથી. મીરાબાઈએ પણ ખૂબ સરસ કહ્યું છે કે તુમ દેખ્યા બિન કલ ન પડત, તુમ દેખ્યા બિન કલ ન પડત, કલ ન પડત, હે તડપ તડપ જીવ ઝાંસી. આ સાધારણ જીવની કથા નથી, આ દેભાન ભૂલેલી સ્ત્રીની કથા છે. ગોપીઓને સગા સંબંધીઓ અટકાવે છે પણ અટકતી નથી. કારણ કે અટકવાનો વિચાર કરનાર મન એની પાસે છે જ નહીં. એમનું મન તો મનમોહને હરી લીધું છે. સુરદાસના શબ્દોમાં કહીએ તો મોહન મન મોહી લિયો, લલિત બેનું બજાઈ રે, મુરલી ધૂની શ્રવણ સુનત, બિબસ ભઈ માઈ રે, લોક લાજ કુલ કી મરજાદા બિસરાઈ રે, ઘર ઘર ઉપહાસ સુનત નેકુના લજાઈ રે, જપ તપ બેદુ અર્ણ પુરાણ કछु ના સુહાઈ રે. સુરદાસ કી પ્રભુ કી લીલા નિગમ નેતિ ગાઈ રે. હૃદયનો શુદ્ધ ભાવ એ ગોપી છે. ઇન્દ્રિયો દ્વારા ભક્તિરસનું પાન કરે ગોપી છે. દર્શનમાં સ્ત્રી તત્વ અને પુરુષ તત્વનું ભાન ભૂલે એ ગોપી છે. ઘરમાં રહીને ભક્તિ કરવી કઠણ છે. પોતાની સ્ત્રીમાં પણ માતૃભાવ રાખતા આવડે તો ઘરમાં રહીને ભક્તિ થાય. ભક્તિમાં તન્મયતા આવે પછી હું પુરુષ છું કે હું સ્ત્રી છું એનું ભાન રહેતું નથી. સ્ત્રી તત્વનું અને પુરુષ તત્વનું ભાન જ્યાં સુધી છે ત્યાં સુધી કામ મનમાંથી જતો નથી. મનુષ્યનો મોટામાં મોટો દુશ્મન કામ છે. એમાંથી અનેક દુર્ગુણો પેદા થાય છે. શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કામમાંથી ક્રોધ, ક્રોધમાંથી સમોહ, અને સમોહમાંથી સ્મૃતિ વિભ્રમ, એટલે કે સ્મૃતિ ભ્રંશમાંથી છેવટે બુદ્ધિનો નાશ થાય છે. આમ કામનું છેલ્લું પરિણામ બુદ્ધિ નાશમાં આવે છે. ભાગવતકાર ગોપીઓને મહાભાગ્યશાળી એમ સંબોધન કરે છે. નારદજી ભક્તિ સૂત્રમાં વ્રજ ગોપીઓને મહાન ભગવત ભક્ત કહે છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કી કરવાણી વહ, વ્રજસ્યાનમ મયમ કશ્ચિત વૃતા ગમન કારણમ. ભગવાન ગોપીઓને કહે છે કે તમે બહુ ભાગ્યશાળી છો. ગોપીઓને મહાભાગા સંબોધન આપ્યું છે. મહાભાગા એટલે મહાભાગ્યશાળી. મોટરમાં કે વિમાનમાં ફરે તે ભાગ્યશાળી નથી. જેને માથે કાળ હોય તે ભાગ્યશાળી ન કહેવાય. જેને કાળની બીક નથી એ જ ભાગ્યશાળી છે. સંસારના બધા જ વિષયો છોડી પ્રભુ પ્રેમ માટે દોડે ભાગ્યશાળી. પરમાત્માના પ્રેમમાં પાગલ થઈ પરમાત્માને દોડવું જોઈએ. જે મનુષ્ય પરમાત્માને મળવા માટે અતિ વ્યાકુળ થયો હોય તે મહાભાગ્યશાળી છે. અને તેથી જ આ બંસીનાદ અધિકારી ગોપીઓને સંભળાયો છે, બીજા નથી સંભળાયો. સંસાર સુખ જેણે છોડ્યું છે એને જ પરમાત્મા અપનાવે છે. શ્રી કૃષ્ણ કે તમે બહુ ભાગ્યશાળી છો. તમે અત્યારે કેમ આવ્યા? વ્રજ ઉપર કાંઈ આફત તો નથી આવી ને? વ્રજમાં સૌ કુશળ તો છે ને? રાત્રિના સમયે ઘોર જંગલમાં સ્ત્રીઓએ ન રહેવું જોઈએ. આ રળિયામણી રાત્રિ છે. તમે વૃંદાવનની શોભા તો જુઓ અને પછી તમે ઘેર જાઓ. તમારા પતિ પુત્રો તમારી રાહ જોતા હશે, તમે તેની પાસે જાઓ. શ્રી કૃષ્ણની ઈચ્છા પણ ગોપીઓની પરીક્ષા લેવાની છે. તેઓ ગોપીઓને પોતાના ઘરે પાછા જવાનું કહે છે. તેઓ જોવા માગે છે કે ગોપીઓને મારા ઉપર પરિપૂર્ણ પ્રેમ છે કે નથી. શ્રી કૃષ્ણ ગોપીઓને આદર્શ સ્ત્રી ધર્મ સમજાવે છે અને ઘેર જવાની આજ્ઞા કરે છે. ગોપીઓને કહે છે કે પતિ રોગી હોય, દરિદ્ર હોય તો પણ પતિમાં પરમાત્માની ભાવના રાખીને પતિની સેવા કરવી જોઈએ. એ સ્ત્રીનો ધર્મ છે. પતિમાં પ્રભુ ભાવ ન રાખે તો તેનો આ લોક અને પરલોક બગડે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે પુરુષને જલ્દી મુક્તિ મળતી નથી, જ્યારે સ્ત્રીને ભગવાન જલ્દી મળે છે. સ્ત્રીને બહાર ભટકવાની જરૂર નથી. સ્ત્રીનું હૃદય કોમળ છે. ઘરની એક એક વ્યક્તિની સેવા કરતાં સ્ત્રી પરમાત્માનું સ્મરણ કરે તો તેને મંદિરમાં જવાની પણ જરૂર નથી. યોગીઓને મુક્તિ મળે છે તેવી મુક્તિ તેને અનાયાસે મળે છે. ગૃહિણી ધર્મ બજાવે છે તેને પવિત્ર રહેવાની અનુકૂળતા રહે છે. પુરુષો ધંધો કરતા પાપ કરે તો 16 આની પાપ એકલાને જ ભોગવવું પડે છે. પણ પૈસાથી દાન પુણ્ય કરે, બહુ સમજવા જેવું. ડુંગરેજી મહારાજે કે જો પાપ થાય ને, પાપ કરતો હોય તો એમાં કોઈ ભાગીદાર નથી. કારણ કે 16 આની પાપ એને એકને જ શિરે જાય. તો એકલાને જ ભોગવું. પણ પૈસાથી જે દાન પુણ્ય કરે કોઈ તો એમાં સ્ત્રીનો અડધો ભાગ હોય છે. અને સૂર્યજીએ બળથી ઈશ્વરને પણ બાળકો બનાવ્યા હતા. તમે પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરો. કળિયુગમાં સ્ત્રીને અને શૂદ્રને જલ્દી મુક્તિ મળે છે. સ્ત્રીને પતિ સેવાથી અને શૂદ્રને સમાજ સેવાથી
સ્ત્રીએ ઘરમાં રહીને ઘરના પ્રત્યેક જીવને પ્રભુ રૂપે માની શરીર સાથે ઘસી રાખવું. જે સ્ત્રી પતિને પરમાત્મા ગણી તેની સેવા કરે છે તેને પતિના પુણ્યમાં ભાગ મળે છે. સ્ત્રી ધર્મ શ્રેષ્ઠ છે. સ્ત્રી પોતાના બાળકોને ધર્મનું શિક્ષણ આપે છે. આ તેની મોટામાં મોટી સેવા છે. પ્રભુ કહે છે કે મારા સંયોગ કરતાં મારા વિયોગમાં અનેક ઘણું સુખ મળે છે. વિયોગમાં મારું ધ્યાન બરાબર થાય છે. વિયોગમાં પ્રેમ પુષ્ટ મળે છે. વિયોગમાં ગુણ દેખાય છે. સંયોગમાં દોષ દેખાય છે. તમારો પ્રેમ શુદ્ધ હશે તો મારું ધ્યાન કરતાં તમે મારા સ્વરૂપને પ્રાપ્ત થશો. માટે તમે તમારા પતિને છોડીને આવ્યા એ ઠીક ન કહેવાય. ભગવાન ગોપીઓને તેમના ઘેર જવાની આજ્ઞા કરે છે. ગોપીઓના દુઃખ થાય છે. પ્રભુ આજે નિષ્ઠુર થયા છે. ગોપીઓ ભગવાનને કહે છે કે નાથ તમને કથા કરતા સારી આવડે છે, પણ એવું નથી કે તમે જ કથા કરી શકો છો. અમે પણ સારી રીતે કથા કરી શકીએ છીએ. અગાઉના જન્મમાં અમે બધું અનુભવી ચૂક્યા છીએ. કથા કરીને થાયકા પ્રવચનો ખૂબ કર્યા પણ તમારો સાક્ષાત્કાર ન થયો. એટલે અમે ઋષિઓ ગોપીઓ થઈને ગોકુળમાં આવ્યા છીએ. હવે તમે અમારી કથા સાંભળો. એક પતિવ્રતા સ્ત્રી તેના પતિને પરદેશ જવાનું થયું. પત્ની કહે નાથ મને પણ તમારી સાથે લઈ જાઓ. પરંતુ પતિ કામ ધંધાના લીધે પરદેશ જાય છે, તેથી પત્નીને તેની સાથે લઈ જવી અશક્ય છે. પતિ કહે કે તને મારી સાથે લઈ જવાય શકાય એમ નથી. પત્ની કહે તમારો વિયોગ મારાથી સહન નહીં થાય. ત્યારે પતિ પોતાનું ચિત્ર પત્નીને આપે છે. તું આ ચિત્રમાં મારી ભાવના દ્રઢ કરજે. આમ કહીને તેનો ફોટો આપીને પતિ પરદેશ જાય. અને પતિવ્રતા સ્ત્રી એના પતિના ફોટામાં પતિની ભાવના રાખી રોજ એ ફોટાની પૂજા કરે છે. 2 મહિના પછી તેનો પતિ પરદેશથી પાછો ઘેર આવ્યો. પત્ની પતિના ફોટામાં તરબોળ છે. પતિ ઘેર આવ્યો છે. હવે તે સ્ત્રી ફોટામાં પતિની ભાવના કરશે કે દોડતી જઈને દરવાજો ખોલશે. શ્રી કૃષ્ણ કે તે દોડતી જઈને પતિને મળશે. ગોપીઓ કે નાથ તમે જ ન્યાય કરો. ઘરના પતિઓ કાગળના ચિત્રો જેવા છે. પરમાત્મા પતિ મળ્યા પછી લૌકિક પતિ એ ચિત્ર જેવો છે. તેથી કોઈની સામે જોવાની ઈચ્છા થતી નથી. આ શરીરનો કોઈ પતિ નથી. આત્માને કોઈ પિતા નથી. આત્માનો ધર્મ તો પરમાત્માને મળવાનો છે. વળી જે સ્ત્રી હશે સ્ત્રી ધર્મ પાળે એ બરાબર છે, પણ જે સ્ત્રી નથી એને સ્ત્રી ધર્મ પાળવાની જરૂર નથી. અમે સર્વનો ત્યાગ કર્યો છે. અમે સ્ત્રી તત્વનો પણ ત્યાગ કર્યો છે. અમે બધું સમજીને છોડેલ છે. શ્રી કૃષ્ણ વિના બધું દુઃખરૂપ છે એવું સમજીને અમે બધાનો ત્યાગ કર્યો છે અને તમને મળવા આવ્યા છીએ. અમે તમારા ચરણોનો આશરો લીધો છે. એ નાથ તમે પતિત પાવન છો. તમે તો દયાના સાગર છો. આ છતાં આજે આપ નિષ્ઠુર જેવા કેમ બોલો છો? કેટલાક મનુષ્યો ત્યાગ કરે છે પણ તે અજ્ઞાનમાં ત્યાગ કરે છે. સમજીને બુદ્ધિપૂર્વક ત્યાગ કરે છે. શ્રી કૃષ્ણ વિના બધું જ દુઃખરૂપ છે એવું સમજીને ત્યાગ કરે તે જ ત્યાગ સાચો ત્યાગ છે. આર્થિક સ્થિતિ સારી ન હોય, ઘરમાં અનેક જાતની તકલીફો હોય, ત્યારે વૈરાગ્યની વાતો કરે તે સાચો ત્યાગી નથી. મનુષ્ય ત્યાગ કરે છે પણ મનથી ત્યાગ ન કરે તો તે દંભ છે. મનથી ત્યાગ કરે તે સાચો ત્યાગ છે. ખાવાનું ન મળે તો ભિખારી કહે છે કે એકાદશી કરી છે. અરે તેને ખાવાનું મળ્યું નથી તેથી છોડ્યું છે. ગોપીઓ કહે છે અમે તો બધું જ સમજી વિચારીને છોડ્યું છે. શ્રી કૃષ્ણ વિના બધું દુઃખરૂપ છે એવું સમજીને અમે સર્વનો ત્યાગ કરી આપના ચરણોનો આશ્રય લીધો છે. એ નાથ તમે નિષ્ઠુર જેવા ન બનો. શ્રી કૃષ્ણ કહે હું નિષ્ઠુર નથી. તમારા પ્રેમને હું જાણું છું, પણ મને ધર્મ બહુ પ્રિય છે. તમારે તમારા પતિની સેવા કરવી જોઈએ. એ તમારો ધર્મ છે. તમે તેને છોડો છો તે મને પ્રિય નથી. એક ગોપી કે આપે અમને ધર્મ સમજાવ્યો, પણ તે ધર્મનું ફળ શું છે તે સમજાવો. ધર્મનું પાલન કરવાથી શું થાય? શ્રી કૃષ્ણ પ્રભુએ દરેકને માટે ધર્મ નક્કી કરેલો છે. તો કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વગર સ્વધર્મનું પાલન કરે, પોતાની ફરજ બજાવે તો તેના પાપનો નાશ થાય છે. ગોપી કહે પાપનો વિનાશ થયા પછી શું થાય? પાપના નાશનું ફળ શું છે? શ્રી કૃષ્ણ કહે કે જેના પાપનો વિનાશ થાય છે તેનું મન શુદ્ધ થાય છે. પાપ નાશનું ફળ મનની શુદ્ધિ છે. ગોપીઓ કે મનની શુદ્ધિનું ફળ શું છે? શ્રી કૃષ્ણ જેનું મન શુદ્ધ થાય છે તેને પરમાત્મા મળે છે. ગોપી કહે અમારું મન શુદ્ધ થયું છે તેથી તો આપ અમને મળ્યા છો. ધર્મનું ફળ પાપ નાશ છે. પાપ નાશનું ફળ અનશુદ્ધિ છે. મન શુદ્ધિ છે અને મન શુદ્ધિનું ફળ પરમાત્મા પ્રાપ્તિ છે. હવે તમે જ ન્યાય કરો. તમે અમને મળ્યા પછી ધર્મ પાળવાની જરૂર શું છે? ફળ હાથમાં આવ્યા પછી ઝાડને પકડવા કોણ જાય? સાધન કરતાં સાધ્ય આવી ગયા પછી સાધ્યને છોડીને સાધનને કોણ પકડવા જાય? આજ સુધી બહુ ધર્મનું પાલન કર્યું. અમારું મન શુદ્ધ થયું છે ત્યારે તમે મળ્યા. તમારા પ્રત્યક્ષ દર્શન થયા. હવે તમને છોડીને ધર્મ પાળવાની અમને જરૂર રહેતી નથી. અમે તમારા ચરણમાં સર્વસ્વ અર્પણ કરેલ છે.
હે નાથ તમે કૃપા કરો. શ્રી કૃષ્ણ કહે છે કે સખીઓ તમે મને માનો છો તો મારી આજ્ઞા છે કે તમે અહીંથી ઘેર જાઓ. તમારા પતિના શરીરમાં હું જ રહેલો છું, અહીંયા જ ઊભો છું, એટલો જ હું છું. હું બધાનો આધાર છું. તમે તમારા પતિના શરીરમાં બિરાજેલ પરમાત્માને મળો. ત્યારે ગોપી સુંદર જવાબ આપે છે કે પતિના શરીરમાં અને પત્નીના શરીરમાં પરમાત્મા બિરાજેલ છે, પણ તે માયાના આવરણથી ઢંકાયેલા છે. પતિ પત્નીમાં રહેલ પરમાત્મા વાસનાના સ્પર્શથી બગડેલ છે. તમે વાસના રહિત શુદ્ધ પરમાત્મા છો, પૂર્ણ નિષ્કામ છો. હું વાસનાના પડદાને દૂર ફેંકીને આવી છું, જ્યાં વાસનાનો સ્પર્શ છે, અને ત્યાં પરમાત્માને મારે મળવું નથી. હું તો વાસના રહિત જે શુદ્ધ પરમાત્મા છે તેને મળવા આવી છું. શ્રી કૃષ્ણ કે તમે કહો છો તે બરાબર છે, છતાં મારી ઈચ્છા એવી છે કે તમે ઘેર જાઓ. તમારા પતિમાં માયા રહિત પરમાત્માની ભાવના રાખો. મનુષ્ય પથ્થરની મૂર્તિની પૂજા કરે છે. મૂર્તિ પથ્થરની છે, પણ લોકો તેમાં ભગવાનની ભાવના રાખે છે, એટલે પૂજા ભગવાનને મળે છે. પૂજા સફળ થાય છે અને પૂજા કરનારનું કલ્યાણ થાય છે. તમારા પતિ ગમે તેવા હશે, પણ તે ચેતન છે. જળમાં ચેતનની ભાવના રાખી પૂજા કરે તો તે પૂજા સફળ થાય છે. તો પછી ચેતન પતિમાં પરમાત્માની ભાવના તમે કેમ નથી રાખતા? ગોપીઓ કહે આપ કહો તો અમે ઘર જવા તૈયાર છીએ, પરંતુ લૌકિક પતિની સેવા કરવા માટે મનની તો જરૂર પડશે ને. તે તો આપે ચોરી લીધું છે, તો અમારું મન તમે પાછું આપો, તો ઘેર જઈને અમે તમારા કહ્યા મુજબ અમારા લૌકિક પતિની સેવા કરીએ. જે પોતાનું મન પરમાત્માને આપે છે તેનું મન પરમાત્મામાં મળી જાય છે. પરમાત્મા પણ તે મન પાછું આપી શકતા નથી. ખાંડ દૂધમાં ભળી ગયા પછી અલગ થઈ શકતી નથી. તેમ જેનું મન શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે, જેનું મન શ્રી કૃષ્ણમાં મળી જાય છે, પછી તે મનને પરમાત્મા પણ અલગ કરી શકતા નથી. અને આના માટે એક સરસ મજાનું બ્રાહ્મણનું આપણે દ્રષ્ટાંત જોઈએ. બ્રાહ્મણ રોજ સેવા પૂજા કરીને સતત 6 મહિના સુધી વરુણદેવ સમુદ્રદેવની પૂજા કરે, એમને પ્રસન્ન કરે. સમુદ્રદેવ તે બ્રાહ્મણને કંઈક માંગવા કહે છે, ત્યારે બ્રાહ્મણ કહે છે કે મેં ઘેરથી જે જળ લાવી અને તમને અર્પણ કર્યું એ મને જળ પાછું આપો. વરુણદેવ કહે તો મારામાં મળી ગયું છે, તે હું તમને પાછું કેવી રીતે આપી શકું? સમુદ્ર જેમ તે જળ અલગ કરી શકતો નથી, તેમ પરમાત્મામાં મળી ગયેલા મનને પરમાત્મા પણ અલગ કરી શકતા નથી. શ્રી કૃષ્ણ કહે તમારું મન મારામાં ક્યાં મળી ગયું છે એની મને ખબર પણ નથી, તેથી ક્યાંથી હું પાછું આપી શકું? હું તમારું મન પાછું આપી શકું તેમ નથી. મન પાછું આપતા મને આવડતું પણ નથી. ગોપી કહે તો મન વગર કેવી રીતે પાછું જવાય? જો આપ અમારું મન પાછું આપી શકતા ન હો તો પછી અમે અહીંથી જવાના નથી. ગોપી કહે વારંવાર તમે અમને જવાનું કહો છો. તમે જ્ઞાન અમૃતની લાણી કરો છો. તમારાનો અમારો વિયોગ ન થાય, તમારો ને અમારો નિત્ય સંયોગ રહે, તમારાથી અમે અલગ ન થઈએ, તમારાથી અમે જુદા થઈએ છીએ તો માયા અમને વળગે છે. ગોપી હવે શ્રી કૃષ્ણથી અલગ રહી શકે એમ નથી. ગોપીને શ્રી કૃષ્ણનો વિયોગ અસહ્ય છે. રાસલીલામાં ગોપી શ્રી કૃષ્ણ રૂપ થાય છે. ગોપી કહે મને એવું અધરા અમૃત આપો, અધરા અમૃત આપો કે પીવા માટે તો હું અહીં આવી છું. શ્રી કૃષ્ણ કે તમને અધરામૃત આ લેવાની ઈચ્છા છે, પણ મને તેવા અધરામૃતનું દાન કરવાની ઈચ્છા નથી. તમે ઘેર જાઓ. ત્યારે ગોપીઓ કે ઘેર જાઓ, રોજ ઉઠીને તમે કીધા કરો ઘેર જાઓ. ઘેર જાઓ તો કોને કહો છો? અમે તમને મનાવીએ છીએ તે અમારા માટે છે? અરે અમારા માટે નથી. અમે જાણીએ છીએ કે તમે બહુ શરમાળ છો. અમે બધા જો ઘેર જતા રહીશું તો તમે એકલા અહીંયા કરશો શું? ભગવાનની શોભા ભક્તોથી છે. તમે પણ અમને મળવા માટે આતુર છો. પરમાત્માની ઈચ્છા છે કે જે જીવ મારો અંશ છે તે મને મળે. એ નાથ કૃપા કરો, અધરામૃત આપશો તો તમારી પ્રતિષ્ઠા વધશે, નહીં તો અમે વિરહ અગ્નિમાં અમારા શરીરનો ત્યાગ કરીશું. અમે સાંભળ્યું છે કે મરણ સમયે જેનું ચિંતન કરવામાં આવે છે તે તેને મળે છે. અમારા મનમાં તમારા સિવાય બીજું કંઈ નથી. અમે ઘેર જઈને છેલ્લા શ્વાસ સુધી તમારું સ્મરણ અને ચિંતન કરતાં કરતાં પ્રાણોનો ત્યાગ કરીશું. એટલે આપની પ્રાપ્તિ તો થવાની જ છે, પણ એનું કલંક તમને લાગશે. લોકો કહે છે કે શ્રી કૃષ્ણ નિષ્ઠુર છે. ગોપીઓ આટલો ત્યાગ કરે છે, તેમ છતાં તેઓ તેમના ઉપર કૃપા કરતા નથી. મર્યા પછી તમારી પ્રાપ્તિ થાય તો તેમાં તમારી અપકીર્તિ થશે. મારા શ્રી કૃષ્ણની અપકીર્તિ ન થાય એટલે તમારી આબરૂ સાચવા માટે અમે તમને મનાવીએ છીએ. ગોપીઓની કેટલી આતુરતા છે. પ્રભુને થાય છે કે હું દરેક ગોપીને વારા ફરતી મળતો જાઉં, અને જેને છેલ્લો નંબર આવે તે કદાચ પ્રાણ છોડી દે તો. તેથી શ્રી કૃષ્ણે અનેક સ્વરૂપો ધારણ કર્યા છે. જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ. પ્રત્યેક ગોપી પાસે એક સ્વરૂપને રાખી રાસનો આરંભ થાય છે.
અષ્ટસખીઓ ગોઠવવામાં હાજર રહે છે. હજારો વર્ષોથી વિખૂટો પડેલો જીવ પરમાત્માની સન્મુખ આવ્યો છે. ગોપી શ્રી કૃષ્ણની સન્મુખ આવી કે પ્રભુએ તેને છાતી સાથે મેળવી આલિંગન આપીને તેનો પરમાનંદનું દાન કર્યું છે. જીવ અને પરમાત્માનું મિલન થયું છે. જીવ અને પરમાત્મા એક બન્યા છે. અંશીય અને અંશ એક થયા છે. ગોપી કૃષ્ણમય ભગવાન થઈ છે. ગોપીઓના હાથમાં બે હાથ આપ્યા છે અને નૃત્ય કરે છે. ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે આનંદથી નાચવા લાગે છે. આજે પરમાત્માને પણ આનંદ થયો છે. મારાથી વિખૂટો પડેલો અંશ આજે મને મળ્યો. રાસમાં સંગીત, સાહિત્ય અને નૃત્ય આ ત્રણેયનો સમન્વય થયો છે. સુખદેવજી મહારાજ રાસલીલાનું વર્ણન કરતા જણાવે છે કે રાજા પરીક્ષિત, આ રાસલીલા ખુલ્લા મેદાનમાં થઈ છે. અહીં કોઈ દરવાજો બંધ કરીને રાસલીલા નથી થઈ. આ રાસલીલામાં કામની ગંધ નથી. આ રાસલીલામાં પ્રત્યેક ગોપીની સાથે શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. મધ્યમાં રાધા અને કૃષ્ણ. રાસલીલાના દર્શન કરતાં કરતાં બ્રહ્માજી વિચાર કરે છે કે આ લીલા શુદ્ધ તો છે ને, મને તેમ લાગે કે થોડી લોક વિરુદ્ધ છે. ગીતામાં ભગવાને કહ્યું કે ધર્મનું રક્ષણ કરવા માટે મારો અવતાર છે. શ્રી કૃષ્ણ અને ગોપીઓ નિષ્કામ છે. ગોપીઓને જે ભાન નથી, છતાં આ રીતે લીલા કરવાથી મર્યાદાનો ભંગ થાય છે. કૃષ્ણ અવતાર ધર્મ મર્યાદા માટે છે. શ્રી કૃષ્ણ આ રીતે પર સ્ત્રી સાથે નાચે અને કૂદે એ અધર્મ કહેવાય, સારું ન કહેવાય. આમ બ્રહ્માજીના મનમાં શંકા પેદા થાય છે. શ્રી કૃષ્ણ તો બ્રહ્માજીના મનમાં બિરાજેલા છે, અંતર્યામી છે. ખબર પડી કે બ્રહ્માજીની દાનત બગડી છે. મેં એને ધર્મ સમજાવ્યો છે. આજે મને ધર્મ સમજાવવા લાગે છે. ધર્મ સમજાવવા આવ્યા છે. શું છે બધું? અને તેને ખબર નથી કે આ ધર્મ નથી, આ તો ધર્મનું ફળ છે. સજાતીયને મળે તો તેમાં ધર્મ મર્યાદાનો ભંગ થતો નથી. સજાતીયને મળે તો એ કદાચ ભંગ હશે. આ તો સયુજા સખાયા આત્માનો અંશ પરમાત્માને મળ્યો છે. આ લોક વિરુદ્ધ કે ધર્મ વિરુદ્ધ નથી. આ તો સ્વયં ધર્મનું ફળ છે. અને પછી શ્રી કૃષ્ણ લીલા શરૂ કરી. શ્રી કૃષ્ણે પ્રત્યેક ગોપીને પોતાના સ્વરૂપનું દાન કરી કૃષ્ણ રૂપ બનાવી દીધી. હવે બ્રહ્માજીને દર્શન થાય કે સાડી પહેરનારી કોઈ ગોપી દેખાતી જ નથી. બધા જ પિતાંબરધારી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ જ પોતાના સ્વરૂપ સાથે રમે છે. હવે ગોપી નથી રહી. બ્રહ્માજીને હવે ખાતરી થાય છે કે આ મિલન સ્ત્રી પુરુષનું નથી, લોક વિરુદ્ધનું નથી, અતિ શુદ્ધ મિલન છે. બ્રહ્માજી પ્રભુને સાષ્ટાંગ વંદન કરે છે. બોલીએ શ્રી રાસ બિહારી લાલ કી જય. જય જયકાર થયો છે. બ્રહ્માજી વંદન કરીને ઊભા ત્યારે શ્રી કૃષ્ણે ફરી ગમત કરી. રાસલીલામાં કોઈ પિતાંબરધારી કૃષ્ણ દેખાતા નથી. બધી જ ગોપીઓ એકવાર દર્શન કર્યા ત્યારે કૃષ્ણ અને ગોપીઓ નજરે પડી. બીજી વાર બધા જ કૃષ્ણ થયા. જ્યારે ત્રીજી વારના દર્શનમાં બધી જ ગોપીઓ નજરે પડી. આ પૂર્ણ અદ્વૈતની કથા છે. શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય શ્રી કૃષ્ણ કૃપાથી જ ધ્યાનમાં આવે છે. એ રાજાનામાં કામની ગંધ હોત તો આ લીલા કોઈ ઓરડામાં થઈ જ હોત. આ ઓરડાના દરવાજા બંધ કર્યા હોત. પણ આ તો ખુલ્લા મેદાનમાં અજવાળી રાતે, શરદપુરમની રાતે બ્રહ્માદિક દેવો સમક્ષ આ લીલા થઈ. જો આમાં લૌકિક કામાચાર હોત તો આ રાસલીલા જોવા દેવલોક આકાશમાં આવતા જ ન હોત. વ્રજમાં રાસલીલા રમાય છે. વ્રજમાં એવો નિયમ છે કે 11 વર્ષથી નાની ઉંમરના બાળકોને રાસલીલામાં પ્રવેશ નથી. 11 વર્ષથી નાની ઉંમરના બાળકોને રાસલીલામાં પ્રવેશ છે, ઉપરનાને પ્રવેશ નથી. કારણ કે 11 વર્ષની ઉંમર પછી શરીરમાં કામ વિકાર શરૂ થાય છે. એટલે 11 વર્ષની ઉંમર પછી રાસમાં પ્રવેશ મળતો નથી. શરીરમાં શક્તિ વધે ત્યારે કામ વધે છે. જ્યારે મનમાં કામ જાગે ત્યારે રાસ બિહારી શ્રી કૃષ્ણનું ધ્યાન કરો તો તમારો કામ મળશે. કામને મારવાનું એક જ ઉત્તમ સાધન એ પરમાત્માનું સતત ધ્યાન સ્મરણ. ગોપીઓ એવી ઈચ્છા કરે છે કે શ્રી કૃષ્ણ તેના મસ્તક ઉપર હાથ મૂકવે એટલે કે પરમાત્માની કૃપાથી માંગણી કરે. કામનો નાશ કરવાની માંગણી કરે છે. પરમાત્માની કૃપા થાય તો જ લૌકિક કામનો નાશ થાય છે. અને ત્યાં નારદજી આવ્યા. નારદજીની ઈચ્છા થાય કે હું અંદર રાસલીલામાં જાઉં તો પરમાત્મા મને આલિંગન આપશે. મારે પરમાત્માને મળવું છે. બહાર સખીઓનો પહેરો છે. તેઓ સખીઓ સમક્ષ અંદર જવાનો ઈરાદો જાહેર કરે છે. ત્યારે સખીઓ પહેરગીરોને કહે છે કે તમે દૂરથી દર્શન કરી શકો છો પણ અંદર જઈ નહીં શકો. જ્યારે નારદજીએ ના પાડી ત્યારે નારદજીને ખૂબ દુઃખ થયું કે મારે અંદર જવું છે અને તમે લોકો ના પાડો છો. નારદજીને થયું કે હું બ્રહ્માનો દીકરો, એના કરતાં તો ગોપી થઈ ગયો તો ઘણું સારું. આજે મને રાસલીલામાં પ્રવેશ મળી શકત. પુરુષ એક પુરુષોત્તમ ઓર સબ વ્રજ નર નારી હે.
નારદજી પછી તો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે કીર્તન કરતા રડવા લાગે છે. રાધાજીને દઈ આવી. વૃંદાવનમાં અધીશ્વરી દેવી રાધાજી છે. એટલે જ વૃંદાવનમાં ચારેય બાજુ ગમે તે ગમે ફોન કરજો, ગમે ને, હું નંબર તમને મોકલું. પહેલા શબ્દ હોય છે એનો રાધે રાધે. વૃંદાવનમાં આવેલો કોઈ જીવ દુઃખી થાય, કોઈ રડવા લાગે ત્યારે તરત એ રાધાજી પાસે જાય છે. રાધાજી નારદજી પાસે જઈને પૂછે કે તમે કેમ રડો છો, તમને શું થાય? નારદજી કહે છે કે ગોપીઓ જેવો આનંદ તો મને મળે, મારે પણ શ્રી કૃષ્ણ સાથે રમવું છે, પણ બધા જ મને અંદર જવાની ના પાડે છે. રાધાજી કહે તો રાધાકુંડમાં જઈને સ્નાન કર અને પછી તને રાસલીલામાં પ્રવેશ મળશે. નારદજી રાધાકુંડમાં જઈને સ્નાન કરે છે એટલે તે નારદમાંથી નારદી બની ગઈ. અલૌકિક ગોપી ભાવ થયો, નવી નારદી ગોપી થઈ ગઈ. નારદજી વિચાર કરે કે પરમાત્મા મળતા હોય તો સાડી પહેરવામાં મારું શું જાય. આવી રીતના રાસલીલાનો ક્રમ શરૂ થયો છે. અને હવે આવતીકાલથી વિયોગ લીલા. ઓમ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગણપતિ મહારાજ કી જય, ઓમ શ્રી હનુમાનજી મહારાજ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી ગાયત્રી માતા કી જય, ઓમ શ્રી સોમનાથ મહાદેવ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, ડોંગરેજી મહારાજ કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય, શ્રી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભારત માતા કી જય, ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ હર.